નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિક્ષા એકેડમી ઓનલાઈનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું તમારી મિત્ર અને માર્ગદર્શક. અને હું પણ તમારી સાથે છું. આપણી આ ચેનલ ખાસ કરીને ટેટ, બીએડ અને બીજી બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે છે. અમારો પ્રયત્ન તમને ગુણવત્તાયુક્ત અને એકદમ પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવાનો છે. બિલકુલ સાચું. અને આજના આ ખાસ સત્રમાં આપણે એક એવા વિષય પર એટલી ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે આવનારી લગભગ બધી જ શૈક્ષણિક ભરતી પરીક્ષાઓ માટે એમ કહી શકાય કે અત્યંત મહત્વપૂર્ણ છે. હા, અને આ વિષય છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020. મિત્રો, તમે કોઈ પણ જૂનું પ્રશ્નપત્ર ઉઠાવીને જોઈ લો, તમને નવી શિક્ષણ નીતિમાંથી પ્રશ્નો જોવા મળશે જ, અને ભવિષ્યમાં પણ પૂછાવાના જ છે. આમાં કોઈ શંકા નથી. ખરું ને? કારણ કે આ નીતિએ ભારતના શિક્ષણના આખા માળખામાં એમ કહીએ તો જડમૂળથી ફેરફાર કર્યા છે. એટલે માત્ર પરીક્ષા પાસ કરવા માટે જ નહીં, પણ એક ભાવિ શિક્ષક તરીકે પણ આ નીતિના દરેક પાસાને સમજવું તમારા માટે અનિવાર્ય છે. એકીશ, આજના આ સેશનમાં આપણે સ્લાઇડ બાય સ્લાઇડ એક પછી એક મુદ્દાને ખૂબ જ વિગતવાર સમજીશું. દરેક સ્લાઇડમાં જે માહિતી છે તેની પાછળનો હેતુ શું છે અને તેમાંથી પરીક્ષામાં કેવા કેવા પ્રશ્નો બની શકે છે, એ બધી જ બાબતો પર આપણે પ્રકાશ પાડીશું. અમે ખાતરી આપીએ છીએ કે જો તમે આ સત્રને એકદમ ધ્યાનથી અંત સુધી જોશો તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને લગતો તમારો એક પણ માર્ક નહીં જાય, એની ગેરંટી છે. તો મિત્રો, બસ તૈયાર થઈ જાઓ. તમારી નોટબુક અને પેન સાથે જ રાખજો. જે પણ મુદ્દા અગત્યના લાગે તેને તરત જ નોંધી લેજો. તમારું સંપૂર્ણ ધ્યાન અહીંયા જ કેન્દ્રિત કરો. કારણ કે આ સફર તમારા જ્ઞાનને તો વધારશે જ, પણ સાથે સાથે તમારા આત્મવિશ્વાસને પણ એક નવી જ ઊંચાઈ પર લઈ જશે. ચાલો સાથે મળીને જ્ઞાનના આ મહાસાગરમાં ડૂબકી લગાવીએ. અને સફળતાના મોતી પ્રાપ્ત કરીએ. ચાલો શરૂ કરીએ. ચાલો. હવે આપણે સ્લાઇડ નંબર 1 સમજીએ. જુઓ, આ સ્લાઇડ આપણી ચર્ચાનો મુખ્ય વિષય રજૂ કરે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020. અને નીચે સ્પષ્ટ લખેલું છે કે આ માર્ગદર્શિકા ટેટ, બીએડ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે છે. આનો અર્થ એ જ છે કે આપણી ચર્ચા સંપૂર્ણપણે પરીક્ષાલક્ષી જ રહેશે. હા, અને એક અગત્યની વાત. આ નીતિ શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. પહેલા ખબર છે, શિક્ષણ મંત્રાલયનું નામ માનવ સંસાધન વિકાસ મંત્રાલય એટલે કે MHRD હતું. ઓ હા, એ તો બહુ મોટો ફેરફાર છે. આ નીતિ અંતર્ગત જ એ નામ બદલીને ફરીથી શિક્ષણ મંત્રાલય કરવામાં આવ્યું. આ પણ એક પરીક્ષામાં પૂછવાલાયક પ્રશ્ન બની શકે છે, ખરું ને? ચોક્કસ. કે કઈ નીતિ હેઠળ MHRDનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય કરાયું? તો જવાબ છે NEP 2020. સરસ. હવે આપણે સ્લાઇડ નંબર 2 સમજીએ. આ સ્લાઇડનું શીર્ષક છે પરિચય અને પૃષ્ઠભૂમિ, ઇન્ટ્રોડક્શન એન્ડ બેકગ્રાઉન્ડ. કોઈપણ નીતિને સમજતા પહેલા તેની પૃષ્ઠભૂમિ, એનો ઇતિહાસ જાણવો બહુ જરૂરી છે, બરાબર? તો પહેલો મુદ્દો શું કહે છે? જો, પહેલો મુદ્દો છે કે આ નીતિ 1986ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું સ્થાન લે છે. અને આ ફેરફાર પૂરા 34 વર્ષ પછી આવ્યો છે. આ 34 વર્ષનો આંકડો બહુ જ મહત્વનો છે. એટલે પરીક્ષામાં સીધો પ્રશ્ન પૂછાઈ શકે કે NEP 2020 કઈ શિક્ષણ નીતિનું સ્થાન લે છે, અથવા કેટલા વર્ષો બાદ નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી? બિલકુલ. તો જવાબ છે 1986ની નીતિ અને 34 વર્ષ બાદ. આ યાદ રાખજો. ઓકે. બીજો મુદ્દો છે મુખ્ય ઉદ્દેશ્ય. ભારતને વૈશ્વિક જ્ઞાન મહાસત્તા, ગ્લોબલ નોલેજ સુપરપાવર બનાવવું. આનો અર્થ શું થાય? આનો અર્થ બહુ ઊંડો છે. મતલબ કે ભારતના યુવાનો માત્ર ભારતમાં જ નહીં, પણ આખી દુનિયામાં જ્ઞાન અને કૌશલ્યના ક્ષેત્રે નેતૃત્વ કરે. આપણી શિક્ષણ પ્રણાલી એવી બને કે જે વૈશ્વિક સ્તરના નાગરિકો તૈયાર કરે. વાહ! અને ત્રીજો મુદ્દો છે 21મી સદીની જરૂરિયાતો મુજબ શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન. આ તો બહુ જ જરૂરી હતું. હા, કારણ કે આજે ટેકનોલોજી, ઓટોમેશન, ગ્લોબલાઇઝેશનનો યુગ છે. જૂની પદ્ધતિઓ હવે કામ ના આવે. એટલે વિદ્યાર્થીઓમાં ક્રિટિકલ થિંકિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ, ક્રિએટિવિટી જેવા કૌશલ્યો વિકસાવવા, એ આ નીતિનો મુખ્ય હેતુ છે. ચોથો મુદ્દો છે સમાનતા, ગુણવત્તા
અને પરવડે તેવું શિક્ષણ. આ 3 શબ્દો ખૂબ મહત્વના લાગે છે. હા, સમાનતા એટલે દરેક બાળકને, ભલે તે ગમે ત્યાંથી આવતું હોય, તેને શિક્ષણનો સમાન અધિકાર મળે. ગુણવત્તા એટલે માત્ર ડિગ્રીઓ નહીં, પણ સાચું જ્ઞાન અને કૌશલ્ય. અને પરવડે તેવું એટલે શિક્ષણ એટલું મોંઘું ન હોય કે સામાન્ય માણસ તેનાથી વંચિત રહી જાય. અને છેલ્લો મુદ્દો, જે મને લાગે છે કે આખી નીતિનો આત્મા છે, શિક્ષણમાં શું વિચારવું, વોટ ટુ થિંકને બદલે કેવી રીતે વિચારવું, હાઉ ટુ થિંક પર ભાર. એક્ઝેક્ટલી. આ એક ક્રાંતિકારી વિચાર છે. જૂની સિસ્ટમમાં આપણને માહિતી ગોખવવામાં આવતી હતી. પણ હવે વિદ્યાર્થીઓ જાતે કેવી રીતે વિચારી શકે, તર્ક કેવી રીતે લગાવી શકે અને કોઈ પણ માહિતીનું વિશ્લેષણ કેવી રીતે કરી શકે, એ શીખવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ખૂબ સરસ. હવે આપણે સ્લાઇડ નંબર 3 સમજીએ. આ સ્લાઇડનું શીર્ષક છે શિક્ષણ નીતિના પાયાના સ્તંભ, ફાઉન્ડેશનલ પિલર્સ. જેમ કોઈ મકાન પાયા પર ટકેલું હોય, એમ આ નીતિ આ 5 મુખ્ય સ્તંભો પર રચાયેલી છે. ઓકે, તો ચાલો એક પછી એક સમજીએ. પહેલો છે સૌને શિક્ષણ, એક્સેસ. એક્સેસ. આનો સીધો અર્થ છે કે શિક્ષણ દેશના ખૂણે-ખૂણા સુધી, દરેક બાળક સુધી પહોંચવું જોઈએ. કોઈ પણ કારણસર કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહેવું જોઈએ. જે બાળકો શાળા છોડી ચૂક્યા છે, તેમને પાછા મુખ્ય પ્રવાહમાં લાવવા એ પણ આનો જ એક ભાગ છે. બીજો સ્તંભ છે સમાનતા, ઇક્વિટી. ઇક્વિટી. આ એ સુનિશ્ચિત કરે છે કે શિક્ષણમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન થાય. છોકરો હોય કે છોકરી, ટ્રાન્સજેન્ડર હોય, દિવ્યાંગ બાળક હોય કે કોઈ પણ પછાત જૂથમાંથી આવતું બાળક હોય, બધાને સમાન તકો મળવી જોઈએ. ત્રીજો છે ગુણવત્તા, ક્વોલિટી. ક્વોલિટી એટલે કે માત્ર શાળાઓમાં બાળકોને ભરી દેવા એ પૂરતું નથી. બાળકો ખરેખર શું શીખી રહ્યા છે, એનું સ્તર કેવું છે, તે મહત્વનું છે. આના માટે સારો અભ્યાસક્રમ, સારા શિક્ષકો અને સાચી મૂલ્યાંકન પદ્ધતિ જરૂરી છે. પરવડે તેવું શિક્ષણ, અફોર્ડેબિલિટી. અફોર્ડેબિલિટી. શિક્ષણ એ વ્યાપાર નથી, પણ અધિકાર છે. એટલે શિક્ષણનો ખર્ચ વાલીઓ પર બોજ ન બનવો જોઈએ. સરકારી શાળાઓને મજબૂત કરવી અને ખાનગી શાળાઓની ફી પર થોડું નિયમન રાખવું, એ આ દિશાના પગલાં છે. અને પાંચમો, ઉત્તરદાયિત્વ, અકાઉન્ટેબિલિટી. એકાઉન્ટેબિલિટી એટલે કે જવાબદારી. શિક્ષણ પ્રણાલી સાથે જોડાયેલો દરેક જણ, શિક્ષક, આચાર્ય, અધિકારી, સરકાર, બધા પોતપોતાના કામ માટે જવાબદાર છે. શાળાઓનું પ્રદર્શન કેવું છે એનું નિયમિત મૂલ્યાંકન થવું જોઈએ. એટલે પરીક્ષામાં એવો પ્રશ્ન આવી શકે કે નીચેનામાંથી કયો NEP 2020નો પાયાનો સ્તંભ નથી. એટલે આ પાંચેય નામ તો ગોખી જ લેવા પડે: એક્સેસ, ઇક્વિટી, ક્વોલિટી, અફોર્ડેબિલિટી અને અકાઉન્ટેબિલિટી. બિલકુલ. આ 5 નામ તો આવડવા જ જોઈએ. ચાલો હવે આપણે સ્લાઇડ નંબર 4 સમજીએ. આ સ્લાઇડમાં શિક્ષણ નીતિના સૌથી મોટા અને સૌથી વધુ ચર્ચિત ફેરફારની વાત છે. નવી શૈક્ષણિક સંરચના 5+3+3+4. ન્યૂ પેડેગોજિકલ સ્ટ્રક્ચર. હા, આ 5+3+3+4 તો બધે જ સાંભળવા મળે છે. જૂની સંરચના 10+2 હતી, ખરું ને? એક્ઝેક્ટલી. જૂની સંરચના હતી 10+2, જેમાં ધોરણ 1 થી 10 અને પછી 11-12 એમ 2 ભાગ હતા. એ 6 વર્ષથી 18 વર્ષના બાળકોને આવરી લેતી હતી. અને હવે નવી સંરચના 5+3+3+4 છે. હા, અને સૌથી મોટો ફેરફાર એ છે કે આ રચના 3 થી 18 વર્ષની વયજૂથને આવરી લે છે. મતલબ કે 3 વર્ષના બાળકને પણ હવે ઔપચારિક શિક્ષણના માળખામાં સામેલ કરી દેવાયો છે. આ બહુ જ મોટો ફેરફાર છે. તો ચાલો આ 4 તબક્કાઓને સમજીએ. ચોક્કસ. પહેલા 5 વર્ષ છે એને કહેવાય પાયાનો સોપાન, ફાઉન્ડેશનલ સ્ટેજ. આ 3 થી 8 વર્ષની ઉંમરના બાળકો માટે છે. અને પછીના 3 વર્ષ? એને કહેવાય તૈયારીનો સોપાન, પ્રિપરેટરી સ્ટેજ. એ 8 થી 11 વર્ષની ઉંમરના બાળકો માટે છે, ધોરણ 3 થી 5. એના પછીના 3 વર્ષ? એને કહેવાય મધ્યમ સોપાન, મિડલ સ્ટેજ. એ 11 થી 14 વર્ષની ઉંમરના બાળકો માટે છે, ધોરણ 6 થી 8. અને અંતિમ 4 વર્ષ? એને કહેવાય માધ્યમિક સોપાન, સેકન્ડરી સ્ટેજ, જે 14 થી 18 વર્ષની ઉંમરના યુવાનો માટે છે, ધોરણ 9 થી 12. એટલે આ 5+3+3+4નું માળખું અને તેની સાથે જોડાયેલી વયજૂથ, આ તો પરીક્ષા માટે ગોખી જ લેવું પડે. આમાંથી પ્રશ્ન બનવાની પૂરી શક્યતા છે. 100%. આ તો સૌથી પાયાનો ફેરફાર છે.
ચલો હવે આપણે સ્લાઇડ નંબર 5 સમજીએ. અહીં આપણે 5+3+3+4 માળખાના પ્રથમ તબક્કાની મતલબ કે પાયાના સોપાનની વિગતવાર ચર્ચા કરીશું. તબક્કો 1 પાયાનું સોપાન ફાઉન્ડેશનલ સ્ટેજ. ઓકે, તો આનો સમયગાળો 5 વર્ષનો છે અને 3 થી 8 વર્ષના બાળકોને આવરી લે છે. હા, અને આ 5 વર્ષને પણ 2 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. પહેલા 3 વર્ષ આંગણવાડી, બાલવાટિકા કે પ્રી સ્કૂલમાં અને પછીના 2 વર્ષ શાળામાં ધોરણ 1 અને 2માં. આ રીતે પ્રી સ્કૂલ હવે ઔપચારિક શિક્ષણનો ભાગ બની ગયો છે. અને શિક્ષણની પદ્ધતિ કેવી હશે? પદ્ધતિ સંપૂર્ણપણે બહુસ્તરીય, રમતગમત અને પ્રવૃત્તિ આધારિત પ્લે બેઝ લર્નિંગ હશે. આ ઉંમરે બાળકો પુસ્તકોના બોજ કરતાં રમત અને પ્રવૃત્તિથી વધુ સારી રીતે શીખે છે. એટલે રમકડા, વાર્તાઓ, ગીતો અને અલગ-અલગ એક્ટિવિટીઝ દ્વારા શીખવવામાં આવશે. એટલે પુસ્તકોનો ભાર નહિવત રહેશે. બિલકુલ નહીં. આ તબક્કે બાળકો પર પુસ્તકો અને પરીક્ષાઓનો કોઈ જ બોજ નાખવામાં આવશે નહીં. શીખવાની આખી પ્રક્રિયાને આનંદદાયક બનાવવામાં આવશે. અને આનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? મુખ્ય ઉદ્દેશ્ય બાળકના મગજનો અને શારીરિક વિકાસ યોગ્ય રીતે કરવાનો છે. એક મજબૂત પાયો નાખવાનો છે, જેથી આગળનું શિક્ષણ એના માટે એકદમ સરળ બની જાય. સરસ. હવે આપણે સ્લાઇડ નંબર 6 સમજીએ. આ સ્લાઇડમાં આપણે આગળના 2 તબક્કાઓ વિશે વાત કરીશું. તબક્કો 2 અને 3 તૈયારી અને મધ્યમ સોપાન. પહેલા વાત કરીએ તૈયારીના સોપાન પ્રિપેરેટરી સ્ટેજની. આ 3 વર્ષનો છે, ધોરણ 3 થી 5 અને ઉંમર 8 થી 11 વર્ષ. હા, અહીં પણ શિક્ષણ પ્રવૃત્તિ આધારિત અને અંતરક્રિયાત્મક ઇન્ટરેક્ટિવ તો રહેશે જ, પણ હવે ધીમે ધીમે ઔપચારિક શિક્ષણની શરૂઆત થશે. વિદ્યાર્થીઓ અને શિક્ષક વચ્ચે વધુ સંવાદ થશે, પ્રશ્નોત્તરી થશે. અને કયા વિષય પર વધુ ભાર મૂકવામાં આવશે? આ તબક્કામાં ભાષા અને ગણિત કૌશલ્ય પર વિશેષ ભાર મૂકવામાં આવશે. વાંચન, લેખન અને પાયાની ગણતરીમાં બાળકને એકદમ નિપુણ બનાવવાનો લક્ષ્યાંક છે. ઓકે. હવે મધ્યમ સોપાન મિડલ સ્ટેજ. આ પણ 3 વર્ષનો છે, ધોરણ 6 થી 8 અને ઉંમર 11 થી 14 વર્ષ. હા, અહીંથી વિષય આધારિત શિક્ષણની શરૂઆત થશે. એટલે કે ગણિત માટે અલગ શિક્ષક, વિજ્ઞાન માટે અલગ શિક્ષક, એ રીતે. અને વિષયોનો પરિચય પણ અહીંથી જ થશે. બરાબર. વિદ્યાર્થીઓને વિજ્ઞાન, ગણિત, કળા, સામાજિક વિજ્ઞાન જેવા અમૂર્ત વિષયોનો પરિચય કરાવવામાં આવશે. અને એક બહુ જ મહત્વનો મુદ્દો વ્યાવસાયિક શિક્ષણની શરૂઆત. હા, આ એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે. ધોરણ 6 થી જ વિદ્યાર્થીઓને કોડિંગ, સુથારીકામ, કાર્પેન્ટ્રી જેવા વ્યાવસાયિક વિષયો શીખવવાની શરૂઆત થશે. આનો હેતુ એ છે કે વિદ્યાર્થીઓને નાનપણથી જ અલગ-અલગ કૌશલ્યોથી પરિચિત કરાવાય અને શ્રમનું મહત્વ સમજાય. આ તો ખરેખર બહુ સારો વિચાર છે. ચાલો હવે આપણે સ્લાઇડ નંબર 7 સમજીએ. આ સ્લાઇડનો વિષય છે પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ, ECCE, અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. આ NEP 2020નો એક મુખ્ય ફોકસ એરિયા છે. અને પહેલો જ મુદ્દો બહુ ચોંકાવનારો છે. વૈજ્ઞાનિક તથ્ય. બાળકના મગજનો 85% વિકાસ 6 વર્ષની ઉંમર પહેલા થાય છે. હા, અને આ જ કારણ છે કે આ તબક્કે યોગ્ય સંભાળ અને શિક્ષણ મળવું અત્યંત જરૂરી છે. આ આંકડો 85% પરીક્ષામાં પૂછાઈ શકે છે, અને ખાસ નોંધી લેજો. અને આ માટે લક્ષ્યાંક શું રાખવામાં આવ્યો છે? વર્ષ 2030 સુધીમાં સર્વસુલભ ECCE પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક છે. એટલે કે દેશના દરેક બાળકને ગુણવત્તાયુક્ત પ્રારંભિક શિક્ષણ મળે તે સુનિશ્ચિત કરવું. અને આ લક્ષ્યાંક કેવી રીતે હાંસલ કરાશે? આ માટે આંગણવાડી, બાલવાટિકા અને પ્રી સ્કૂલનું સુદૃઢીકરણ કરવામાં આવશે. એમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અભ્યાસક્રમ અને શિક્ષકોની ગુણવત્તામાં સુધારો કરાશે. અભ્યાસક્રમ કોણ તૈયાર કરશે? NCERT દ્વારા NCPFCE નામનું ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવશે. આ આખા દેશની પ્રી સ્કૂલો માટે એક માર્ગદર્શિકા હશે. અને આંગણવાડી કાર્યકરો અને શિક્ષકોની તાલીમનું શું? એમને પણ આ નવા અભ્યાસક્રમ મુજબ ભણાવવા માટે વિશેષ તાલીમ અપાશે. જેમની પાસે 10+2 લાયકાત છે એમને 6 મહિનાનો સર્ટિફિકેટ કોર્સ અને જેમને ઓછી લાયકાત છે તેમને 1 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરાવવામાં આવશે. ખૂબ જ સરસ. હવે આપણે સ્લાઇડ નંબર 8 સમજીએ. આ સ્લાઇડ એક રાષ્ટ્રીય મિશન વિશે છે.
પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન FLN ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમેરેસી આ અત્યંત મહત્વપૂર્ણ છે અને આનો લક્ષ્યાંક પણ બહુ સ્પષ્ટ છે વર્ષ 2025 સુધીમાં ધોરણ 3 સુધીના તમામ બાળકો વાંચન લેખન ગણનમાં સક્ષમ બને આ વર્ષ અને ધોરણ બંને પરીક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે હા અને આ મિશનને નિપુણ ભારત મિશન તરીકે પણ ઓળખવામાં આવે છે પરીક્ષામાં FLNને બદલે નિપુણ ભારત પણ પૂછી શકે આને એક રાષ્ટ્રીય મિશન તરીકે લેવામાં આવશે જે બતાવે છે કે સરકાર આને કેટલી ગંભીરતાથી લઈ રહી છે આમાં એક શાળા તૈયારી મોડ્યુલની પણ વાત છે એ શું છે જુઓ ધોરણ 1માં પ્રવેશતા બાળકો માટે 3 માસનું શાળા તૈયારી મોડ્યુલ તૈયાર કરવામાં આવશે આ એક પ્લે આધારિત એટલે કે રમતગમત આધારિત મોડ્યુલ હશે જે બાળકોને શાળાના વાતાવરણ માટે માનસિક રીતે તૈયાર કરશે અને સંસાધનો ક્યાંથી મળશે દીક્ષા પ્લેટફોર્મ પર ઉચ્ચ ગુણવત્તાવાળા સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે દીક્ષાનું પૂરું નામ પણ યાદ રાખવા જેવું છે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ આમાં એક રસપ્રદ ખ્યાલ છે પિયર ટ્યુટરિંગ હા આ બહુ સરસ કોન્સેપ્ટ છે જેમાં હોશિયાર વિદ્યાર્થીઓ તેમના સહપાઠીઓને ભણાવવામાં મદદ કરે છે આનાથી જે ભણાવે છે એનું જ્ઞાન પણ પાકું થાય અને જે શીખે છે એને પણ ફાયદો થાય આ ઉપરાંત સ્વયંસેવકોનો પણ ઉપયોગ કરવામાં આવશે ચલો હવે આપણે સ્લાઇડ નંબર 9 સમજીએ આ સ્લાઇડ અભ્યાસક્રમમાં સુધારા કરિક્યુલમ રિફોર્મ્સ વિશે વાત કરે છે પહેલો જ મુદ્દો છે મુખ્ય ખ્યાલો કોર એસેન્શિયલ્સ પર ધ્યાન એટલે કે અભ્યાસક્રમનો ભાર ઘટાડવામાં આવશે હા બિનજરૂરી વિગતો કાઢીને માત્ર જરૂરી અને મુખ્ય ખ્યાલો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ ઊંડાણપૂર્વક શીખી શકે ગોખણપટ્ટીનો અંત લાવવાનો આ એક રસ્તો છે બીજો મુદ્દો એ જ છે ગોખણપટ્ટીનો અંત બરાબર સમજણ અને વિશ્લેષણ પર ભાર મૂકવામાં આવશે પરીક્ષાઓ પણ એવી રીતે ડિઝાઇન થશે કે તે વિદ્યાર્થીઓની ગોખવાની ક્ષમતાને નહીં પણ તેમની સમજણ અને તર્ક ક્ષમતાને ચકાસે ત્રીજો મુદ્દો છે નો હાર્ડ સેપરેશન આ શું છે એટલે કે કળા અને વિજ્ઞાન અભ્યાસક્રમ અને ઇતર પ્રવૃત્તિઓ કરિક્યુલમ અને એક્સ્ટ્રા કરિક્યુલર વચ્ચે કોઈ કડક ભેદરેખા નહીં રહે વિદ્યાર્થીઓ વિજ્ઞાનની સાથે સંગીત પણ શીખી શકશે અને રમતગમતને પણ અભ્યાસ જેટલું જ મહત્વ અપાશે અને સ્થાનિક સંદર્ભ અને બહુભાષી શિક્ષણને પણ પ્રોત્સાહન મળશે હા અભ્યાસક્રમમાં ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોનો સમાવેશ કરાશે અને વિદ્યાર્થીઓને એકથી વધુ ભાષાઓ શીખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે ઓકે હવે આપણે સ્લાઇડ નંબર 10 સમજીએ આ સ્લાઇડ શિક્ષણની પદ્ધતિઓ પર કેન્દ્રિત છે શિક્ષણશાસ્ત્ર અને અનુભવજન્ય શિક્ષણ પેડાગોજી એન્ડ એક્સપિરિયન્શિયલ લર્નિંગ અનુભવજન્ય શિક્ષણ એટલે કરીને શીખવું લર્નિંગ બાય ડુઇંગ આમાં પહેલું છે કળા સંકલિત શિક્ષણ આર્ટ ઇન્ટિગ્રેટેડ લર્નિંગ એટલે વિષયોને કળા સાથે જોડીને ભણાવવા જેમ કે ઇતિહાસને નાટક દ્વારા સમજાવવો અથવા ભૂમિતિને ચિત્રકામ દ્વારા બીજું છે રમત સંકલિત શિક્ષણ સ્પોર્ટ્સ ઇન્ટિગ્રેટેડ લર્નિંગ એ જ રીતે વિષયોને રમતગમત સાથે જોડીને ભણાવવા જેમ કે ગણિતના ખ્યાલોને ક્રિકેટના સ્કોર દ્વારા સમજાવવા ત્રીજું છે વાર્તા આધારિત શિક્ષણ સ્ટોરી ટેલિંગ બેઝડ પેડાગોજી અઘરામાં અઘરા વિષયોને પણ વાર્તાના સ્વરૂપમાં રજૂ કરવા જેથી તે રસપ્રદ અને યાદગાર બને અને સાથે જ વૈજ્ઞાનિક અભિગમ અને પૂછપરછ આધારિત શિક્ષણ હા વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવા અને જાતે જવાબો શોધવા માટે પ્રોત્સાહિત કરવા તેમને પ્રયોગો કરવા અને અવલોકનો કરવા માટે પ્રેરણા આપવી આમાં એક બહુ જ નવીન ખ્યાલ છે બેગલેસ ડેઝ હા આ ખૂબ જ રસપ્રદ છે ધોરણ 6 થી 8માં વર્ષના 10 દિવસ બેગ વગર શાળાએ જવાનું આ દિવસોમાં વિદ્યાર્થીઓ સ્થાનિક કારીગરો જેમ કે સુથાર કુંભાર માળી એમની પાસે ઇન્ટર્નશીપ કરશે અને વ્યવહારુ કૌશલ્ય શીખશે ખરેખર ક્રાંતિકારી વિચાર છે હવે આપણે સ્લાઇડ નંબર 11 સમજીએ આ સ્લાઇડ મૂલ્યાંકન સુધારા અને પરાખ વિશે છે એટલે કે પરીક્ષા પદ્ધતિમાં મોટા સુધારા પહેલો ખ્યાલ છે અસેસમેન્ટ ફોર લર્નિંગ શીખવા માટે મૂલ્યાંકન આનો અર્થ છે કે મૂલ્યાંકનનો હેતુ વિદ્યાર્થીને પાસ નાપાસનો ઠપ્પો મારવાનો નથી પણ એ જાણવાનું છે કે તે ક્યાં કાચો પડે છે અને તેને સુધારવામાં મદદ કરવાનો છે આ મૂલ્યાંકન સતત અને સર્વગ્રાહી હશે
અને આ માટે એક નવી સંસ્થાની સ્થાપના થશે. પરખ. હા, આ પરીક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. એક નવી રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર પરખની સ્થાપના કરવામાં આવશે. તેનું પૂરું નામ પણ ગોખી લેજો: પરફોર્મન્સ એસેસમેન્ટ, રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. અને આ સંસ્થા શું કામ કરશે? આ સંસ્થા બોર્ડ પરીક્ષાઓ અને અન્ય મૂલ્યાંકન માટે માપદંડો અને માર્ગદર્શિકા નક્કી કરશે. આખા દેશમાં મૂલ્યાંકનમાં એકરૂપતા લાવશે. બોર્ડ પરીક્ષાનું શું થશે? ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ ચાલુ રહેશે, પણ તેનું સ્વરૂપ બદલાશે. હવે ગોખણપટ્ટીને બદલે ક્ષમતા આધારિત કોમ્પિટન્સી બેઝડ પ્રશ્નો પૂછવામાં આવશે. અને વિદ્યાર્થીઓ પરનો બોજ ઓછો કરવા વર્ષમાં 2 વાર પરીક્ષા આપવાનો વિકલ્પ પણ આપી શકાય છે. અને સૌથી મોટો ફેરફાર છે 360 ડિગ્રી હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ. હા, હવે વિદ્યાર્થીનું પ્રોગ્રેસ કાર્ડ માત્ર માર્ક્સ નહીં બતાવે. તેમાં 3 પ્રકારનું મૂલ્યાંકન સામેલ હશે. પહેલું, શિક્ષક દ્વારા મૂલ્યાંકન. બીજું, વિદ્યાર્થી પોતે કરશે સ્વમૂલ્યાંકન સેલ્ફ. અને ત્રીજું, તેના મિત્રો અને સહપાઠીઓ દ્વારા મૂલ્યાંકન. આનાથી વિદ્યાર્થીના માત્ર શૈક્ષણિક જ નહીં, પણ તેના કૌશલ્યો અને અન્ય ગુણોનો પણ સર્વાંગી વિકાસ થશે. ખરું ને? બિલકુલ. આ જ એનો મુખ્ય હેતુ છે. ચાલો હવે આપણે સ્લાઇડ નંબર 12 સમજીએ. આ સ્લાઇડનો વિષય છે સમાન અને સર્વસમાવેશક શિક્ષણ. આ શિક્ષણ નીતિના સમાનતા ઇક્વિટીના સ્તંભ સાથે સીધો જોડાયેલો છે. આમાં એક શબ્દ છે SEDGS, સોશિયો ઇકોનોમિકલી ડિસએડવાન્ટેજ્ડ ગ્રુપ્સ. એનો અર્થ શું છે? આનો અર્થ છે સામાજિક આર્થિક રીતે વંચિત જૂથો. આમાં લિંગ, સામાજિક સાંસ્કૃતિક ઓળખ, ભૌગોલિક પરિસ્થિતિ અને દિવ્યાંગતાના આધારે જે જૂથો પાછળ રહી ગયા છે એ બધાનો સમાવેશ થાય છે. અને લક્ષ્ય શું છે? લક્ષ્ય એ છે કે કોઈપણ બાળક તેના જન્મ કે સંજોગોને કારણે શિક્ષણથી વંચિત ન રહે. આ માટે કયા ખાસ પગલાં લેવામાં આવશે? જેન્ડર ઇન્ક્લુઝન ફંડ શું છે? કન્યાઓ અને ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એક વિશેષ જેન્ડર ઇન્ક્લુઝન ફંડની સ્થાપના કરવામાં આવશે. અને સ્પેશિયલ એજ્યુકેશન ઝોન્સ SEZs, જે વિસ્તારોમાં શૈક્ષણિક સૂચકાંકો ઘણા નીચા છે તેવા પછાત વિસ્તારોને વિશેષ શિક્ષણ ઝોન તરીકે જાહેર કરાશે અને ત્યાં શિક્ષણ માટે વિશેષ પ્રયાસો અને ફંડિંગ આપવામાં આવશે. દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે શું જોગવાઈ છે? RPWD એક્ટ 2016 મુજબ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે તમામ જરૂરી સુવિધાઓ જેમ કે અવરોધમુક્ત વાતાવરણ અને યોગ્ય શૈક્ષણિક સંસાધનો પૂરા પાડવામાં આવશે. અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય KGBV નું શું? આ શાળાઓ મુખ્યત્વે વંચિત વિસ્તારોની કન્યાઓ માટે હોય છે. હવે તેમનું ધોરણ 12 સુધી વિસ્તરણ કરવામાં આવશે, જેથી કન્યાઓનું શિક્ષણ અધૂરું ન રહી જાય. ઓકે, હવે આપણે સ્લાઇડ નંબર 13 સમજીએ. આ સ્લાઇડ શિક્ષક શિક્ષણ, નવી લાયકાત, ટીચર ક્વોલિફિકેશન્સ પર પ્રકાશ પાડે છે. શિક્ષકો શિક્ષણ પ્રણાલીની કરોડરજ્જુ છે, એટલે આ ભાગ બહુ મહત્વનો છે. અને આ માટે લક્ષ્યાંક વર્ષ 2030 રાખવામાં આવ્યું છે. હા, આ વર્ષ યાદ રાખવું જરૂરી છે. વર્ષ 2030 સુધીમાં શિક્ષક બનવા માટે લઘુત્તમ લાયકાત 4 વર્ષીય ઇન્ટિગ્રેટેડ BEd હશે. એટલે અત્યારે જે 2 વર્ષીય BEd છે એ બંધ થઈ જશે? હા, ધીમે ધીમે બંધ થઈ જશે. જોકે જે વિદ્યાર્થીઓએ સ્નાતકની ડિગ્રી મેળવી લીધી છે એમના માટે 2 વર્ષીય BEd અને જેમણે 4 વર્ષીય સ્નાતક કર્યું છે એમના માટે 1 વર્ષીય BEdનો વિકલ્પ પણ રહેશે. પણ લાંબા ગાળે 4 વર્ષીય કોર્સ જ મુખ્ય રહેશે. અને શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાઓનું શું થશે? 2030 સુધીમાં તમામ શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાઓ બહુવિદ્યાશાખીય બનશે. એટલે કે માત્ર BEd કોલેજો નહીં હોય, પણ મોટી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં જ શિક્ષણ વિભાગ હશે. TET પરીક્ષામાં કોઈ ફેરફાર? હા, ટેટના માળખાને વધુ મજબૂત બનાવવામાં આવશે. અને હવે ટેટ તમામ તબક્કાઓ એટલે કે પાયાના સોપાનથી લઈને માધ્યમિક સોપાન સુધી બધા માટે વિસ્તરશે. અને ભરતી પ્રક્રિયા કેવી હશે? ભરતી પ્રક્રિયામાં હવે ઇન્ટરવ્યૂ અને સ્થાનિક ભાષાના જ્ઞાનને મહત્વ અપાશે. માત્ર પરીક્ષાના માર્ક્સ પર જ નહીં, પણ ભણાવવાની ક્ષમતા એટલે કે ડેમો પર પણ ભાર મૂકવામાં આવશે. સરસ. હવે આપણે સ્લાઇડ નંબર 14 સમજીએ. આ સ્લાઇડ શિક્ષક વ્યવસાયિક વિકાસ પ્રોફેશનલ ડેવલપમેન્ટની વાત કરે છે. એટલે કે શિક્ષક બન્યા પછી પણ તેમનું જ્ઞાન અને કૌશલ્ય સતત અપડેટ થતું રહે
તે જરૂરી છે. આ માટે CPDની વાત છે. હા, અને દરેક શિક્ષક માટે દર વર્ષે ઓછામાં ઓછી 50 કલાકની CPD તાલીમ ફરજિયાત રહેશે. આ તાલીમ નવીનતમ શિક્ષણ પદ્ધતિઓ, ટેકનોલોજી અને તેમના વિષયના નવા જ્ઞાન પર આધારિત હશે. આ 50 કલાકનો આંકડો યાદ રાખજો. અને NSPST શું છે? શિક્ષકો માટે રાષ્ટ્રીય વ્યવસાયિક ધોરણો 2022 સુધીમાં તૈયાર થશે. આ ધોરણો શિક્ષકના કારકિર્દીના અલગ અલગ તબક્કા માટે જરૂરી ક્ષમતાઓ નક્કી કરશે. શિક્ષકો માટે એક સારી વાત એ છે કે તેમને બિન શૈક્ષણિક કાર્યોમાંથી મુક્તિ મળશે. હા, આ બહુ મોટી રાહત છે. શિક્ષકોને બિન શૈક્ષણિક કાર્યો જેમ કે ચૂંટણીની કામગીરી કે વસ્તી ગણતરીમાંથી મુક્તિ આપવામાં આવશે, જેથી તેઓ ભણાવવા પર સંપૂર્ણ ધ્યાન આપી શકે. અને પ્રમોશન અને પગાર વધારો પણ હવે મેરિટ આધારિત થશે. બિલકુલ. શિક્ષકોના પ્રમોશન અને પગાર વધારો તેમની કામગીરી, પરફોર્મન્સના આધારે થશે. આ માટે નિયમિત મૂલ્યાંકન પ્રણાલી વિકસાવવામાં આવશે. ચાલો હવે ઉચ્ચ શિક્ષણ તરફ વળીએ. હવે આપણે સ્લાઇડ નંબર 15 સમજીએ. આ સ્લાઇડ ઉચ્ચ શિક્ષણ સંરચનામાં આવેલા મોટા ફેરફારો દર્શાવે છે. પહેલો જ લક્ષ્યાંક છે GERનો. GER ગ્રોસ એનરોલમેન્ટ રેશિયોને 2035 સુધીમાં 50% સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે. હા, હાલમાં આ આંકડો લગભગ 27% છે. એટલે કે કોલેજ જવાલાયક ઉંમરના માત્ર 27% યુવાનો જ કોલેજ જાય છે. આને બમણું કરવાનો લક્ષ્યાંક છે. અને એક મોટો નિર્ણય, MPhil ડિગ્રી બંધ કરવામાં આવશે. હા, હવે માસ્ટર્સ પછી વિદ્યાર્થીઓ સીધા PhD કરી શકશે. MPhilની જરૂર નહીં રહે. અને સૌથી ક્રાંતિકારી સુધારો, બહુવિધ પ્રવેશ અને નિકાસ. મલ્ટિપલ એન્ટ્રી એન્ડ એક્ઝિટ ઓપ્શન્સ. આ ઉચ્ચ શિક્ષણમાં ખરેખર ક્રાંતિ લાવશે. હવે વિદ્યાર્થી કોઈ કોર્સ અધવચ્ચે છોડી દે તો પણ તેનું વર્ષ બગડશે નહીં. એ કેવી રીતે? જુઓ, જો કોઈ વિદ્યાર્થી 1 વર્ષ પૂર્ણ કરે તો તેને સર્ટિફિકેટ મળશે. 2 વર્ષ પૂર્ણ કરે તો ડિપ્લોમા મળશે. 3 વર્ષ પૂર્ણ કરે તો બેચલર ડિગ્રી મળશે. અને જો તે 4 વર્ષ પૂર્ણ કરે તો તેને સંશોધન સાથે બેચલર્સ ડિગ્રી, બેચલર્સ વિથ રિસર્ચ મળશે. વાહ! આનાથી તો વિદ્યાર્થીઓને તેમની જરૂરિયાત મુજબ ભણવાની અને વિરામ લેવાની ખૂબ જ સારી સુવિધા મળશે. એક્ઝેક્ટલી. હવે આપણે સ્લાઇડ નંબર 16 સમજીએ. આ સ્લાઇડ ઉચ્ચ શિક્ષણમાં સર્વગ્રાહી અને બહુવિધ હોલિસ્ટિક એજ્યુકેશનની વાત કરે છે. આમાં MURUની સ્થાપનાની વાત છે. હા, IIT અને IIMના લેવલની દેશમાં ઉચ્ચ ગુણવત્તાવાળી બહુવિદ્યાશાખીય શિક્ષણ અને સંશોધન યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવશે. અને ABC એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ શું છે? હા, આપણે જે મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટની વાત કરી એ આના દ્વારા જ શક્ય બનશે. એક એકેડેમિક બેંક ઓફ ક્રેડિટની સ્થાપના થશે. વિદ્યાર્થી જે પણ કોર્સ કરશે તેની ક્રેડિટ આ બેંકમાં ડિજિટલ રીતે જમા થશે. જો વિદ્યાર્થી કોલેજ બદલે તો પણ આ ક્રેડિટ તેની સાથે જ રહેશે. એટલે વિદ્યાર્થીની મહેનત વ્યર્થ નહીં જાય. અને ઉચ્ચ શિક્ષણમાં પણ કઠોર વિષય વિભાજનનો અંત આવશે. હા, વિજ્ઞાન, વાણિજ્ય અને કળા જેવા કડક વિભાજનનો અંત આવશે. એન્જિનિયરિંગનો વિદ્યાર્થી સંગીતનો વિષય પણ ભણી શકશે. અને કોલેજોને સ્વાયત્તતા પણ આપવામાં આવશે. હા, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ HEIsને ધીમે ધીમે શૈક્ષણિક, વહીવટી અને નાણાકીય સ્વાયત્તતા અપાશે. સંશોધન માટે પણ એક નવી સંસ્થાની વાત છે, NRF. હા, દેશમાં સંશોધનને વેગ આપવા માટે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન NRFની સ્થાપના કરવામાં આવશે. આ સંસ્થા તમામ ક્ષેત્રોમાં સંશોધન માટે ફંડિંગ પૂરું પાડશે. ચલો, હવે આપણે સ્લાઇડ નંબર 17 સમજીએ. આ સ્લાઇડ ઉચ્ચ શિક્ષણનું નિયમન HECI રેગ્યુલેશન વિશે છે. એટલે કે હવે UGC, AICT જેવી બધી સંસ્થાઓની જગ્યાએ એક જ નિયમનકારી સંસ્થા હશે. બિલકુલ. મેડિકલ અને લીગલ શિક્ષણ સિવાય તમામ ઉચ્ચ શિક્ષણ માટે એક જ નિયમનકારી સંસ્થા હશે, જેનું નામ છે હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા, HECI. અને આ HECIના 4 વર્ટિકલ્સ એટલે કે 4 વિભાગો હશે. આ પરીક્ષા માટે મહત્વપૂર્ણ લાગે છે. ખૂબ જ મહત્વપૂર્ણ. આ ચારેયના નામ અને કાર્ય યાદ રાખવા જરૂરી છે. પહેલું છે NHERC, નેશનલ હાયર એજ્યુકેશન રેગ્યુલેટરી કાઉન્સિલ, જે નિયમન માટે છે. બીજું
બીજું છે બીજું છે NAC નેશનલ એક્રેડિટેશન કાઉન્સિલ, જે માન્યતા એક્રેડિટેશન માટે છે, એટલે કે સંસ્થાઓને ગ્રેડિંગ આપશે. ત્રીજું છે HEGC હાયર એજ્યુકેશન ગ્રાન્ટ્સ કાઉન્સિલ. હા, જે અનુદાન માટે છે, આ સંસ્થાઓને ફંડિંગ પૂરું પાડશે. અને ચોથું છે GEC જનરલ એજ્યુકેશન કાઉન્સિલ. જે શૈક્ષણિક ધોરણો માટે છે, આ અભ્યાસક્રમ અને શૈક્ષણિક ગુણવત્તા માટેના ધોરણો નક્કી કરશે. અને આ નિયમનનો સિદ્ધાંત હશે લાઇટ બટ ટાઇટ. હા, એટલે કે સંસ્થાઓને સ્વાયત્તતા અપાશે, પણ નિયમોનું પાલન ન કરનાર સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. હવે આપણે સ્લાઇડ નંબર 18 સમજીએ. આ સ્લાઇડ શિક્ષણમાં ટેકનોલોજી ઇન એજ્યુકેશન પર ભાર મૂકે છે, જે આજની સૌથી મોટી જરૂરિયાત છે. આ માટે NETFN નેશનલ એજ્યુકેશનલ ટેકનોલોજી ફોરમની સ્થાપના કરવામાં આવશે. હા, આ એક સ્વાયત્ત સંસ્થા હશે. આ ફોરમ શિક્ષણમાં ટેકનોલોજીના ઉપયોગ અંગે વિચારોની આપ-લે કરવા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડશે. અને તે કેન્દ્ર અને રાજ્ય સરકારોને ટેકનોલોજીના યોગ્ય ઉપયોગ અંગે સલાહ પણ આપશે. અને દીક્ષા, સ્વયં જેવા હાલના ડિજિટલ પ્લેટફોર્મનું શું થશે? તેમનું વિસ્તરણ કરવામાં આવશે અને તેમાં વધુ ગુણવત્તાયુક્ત સામગ્રી ઉમેરવામાં આવશે. અને વર્ચ્યુઅલ લેબ્સ અને સોફ્ટવેરની પણ વાત છે. હા, વર્ચ્યુઅલ લેબ્સ વિકસાવવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ ઘરે બેઠા પણ પ્રયોગો કરી શકે. અને દિવ્યાંગ સ્નેહી સોફ્ટવેર પણ બનાવવામાં આવશે. એટલે કે ઓનલાઈન શિક્ષણ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવશે. ચોક્કસ. હવે આપણે સ્લાઇડ નંબર 19 સમજીએ. આ સ્લાઇડ ભાષા અને સંસ્કૃતિ, લેંગ્વેજ એન્ડ કલ્ચરના સંરક્ષણ અને પ્રોત્સાહન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અને સૌથી મોટો મુદ્દો છે શિક્ષણનું માધ્યમ. ધોરણ 5 સુધી અને શક્ય હોય તો ધોરણ 8 સુધી શિક્ષણનું માધ્યમ માતૃભાષા સ્થાનિક ભાષા રહેશે. હા, અનેક સંશોધનો કહે છે કે બાળકો પોતાની ભાષામાં સૌથી સારી રીતે શીખે છે. આ નિર્ણય પાછળ આ જ વૈજ્ઞાનિક કારણ છે. અને ત્રિભાષા સૂત્રનું શું? ત્રિભાષા સૂત્રનું લવચિક અમલીકરણ કરવામાં આવશે. રાજ્યો પોતાની રીતે 3 ભાષાઓ નક્કી કરી શકશે, પણ તેમાંની 2 ભાષાઓ ભારતીય હોવી જરૂરી છે. અને સ્પષ્ટતા છે કે કોઈપણ રાજ્ય પર કોઈ ભાષા લાદવામાં આવશે નહીં. સંસ્કૃત ભાષા માટે પણ ખાસ જોગવાઈ છે. હા, સંસ્કૃત ભાષાને શાળા અને ઉચ્ચ શિક્ષણના તમામ સ્તરે એક વિકલ્પ તરીકે વિકસાવવામાં આવશે. અને ભારતીય સાંકેતિક ભાષા એટલે કે ઇન્ડિયન સાઇન લેંગ્વેજનું શું? તેનું માનકીકરણ કરવામાં આવશે, જેથી શ્રવણ ક્ષતિ ધરાવતા વિદ્યાર્થીઓ માટે આખા દેશમાં સમાન અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ બને. આ ઉપરાંત એક ભારત શ્રેષ્ઠ ભારત પહેલ પર પણ ભાર મુકાયો છે. હા, આ પહેલ હેઠળ વિદ્યાર્થીઓને ભારતના વિવિધ રાજ્યોની ભાષાઓ અને સંસ્કૃતિઓથી પરિચિત કરાવવામાં આવશે. હવે આપણે સ્લાઇડ નંબર 20 સમજીએ. આ સ્લાઇડ વ્યાવસાયિક શિક્ષણ વોકેશનલ એજ્યુકેશન પર છે, જે કૌશલ્ય વિકાસ પર ભાર મૂકે છે. અને આ માટેનો લક્ષ્યાંક છે કે વર્ષ 2025 સુધીમાં 50% વિદ્યાર્થીઓને વ્યાવસાયિક શિક્ષણનો લાભ મળે. હા, આ એક બહુ મોટો લક્ષ્યાંક છે. અને આની શરૂઆત ધોરણ 6 થી જ મુખ્ય શિક્ષણ સાથે કરી દેવામાં આવશે. આમાં લોકવિદ્યાનો પણ સમાવેશ છે. બરાબર. ભારતીય પરંપરાગત કળાઓ જેમ કે માટીકામ, વણાટકામ, ધાતુકામ વગેરેનું શિક્ષણ પણ વ્યાવસાયિક શિક્ષણના ભાગરૂપે આપવામાં આવશે. આ માટે હબ એન્ડ સ્પોક મોડેલ અપનાવવામાં આવશે. એ શું છે? આ મોડેલ હેઠળ એક શાળા કે સંસ્થાને હબ બનાવાશે, જ્યાં ઉચ્ચ સ્તરની સ્કિલ લેબ હશે, અને આસપાસની અન્ય શાળાઓ, જેને સ્પોક કહેવાશે, તે તેના સંસાધનોનો ઉપયોગ કરી શકશે. અને BVOC ડિગ્રીનું ભવિષ્ય શું છે? BVOC બેચલર ઓફ વોકેશન ડિગ્રી ચાલુ રહેશે, પણ હવે તેને અન્ય ડિગ્રી સાથે સંકલિત કરાશે, જેથી વિદ્યાર્થીઓ એકેડેમિક અને વોકેશનલ બંને વિષયો એકસાથે ભણી શકે. સરસ. હવે આપણે સ્લાઇડ નંબર 21 સમજીએ. આ આપણી અંતિમ સ્લાઇડ છે, જેનો વિષય છે પ્રૌઢ શિક્ષણ અને આજીવન અધ્યયન, અડલ્ટ એજ્યુકેશન. શિક્ષણ માત્ર બાળકો માટે જ નથી. હા, જે લોકો નાનપણમાં ભણી નથી શક્યા તેમને પણ તક મળવી જોઈએ. એટલે જ પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પ્રૌઢો માટે પણ એટલું જ આવશ્યક છે. આ માટે NCERT દ્વારા પ્રૌઢ શિક્ષણ માટે નવો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવશે, જે તેમની જરૂરિયાતોને અનુરૂપ હોય. આ કાર્યક્રમમાં કયા મુખ્ય ઘટકોનો સમાવેશ થશે?
આમાં 5 મુખ્ય ઘટકો હશે. પહેલો, પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન. બીજો, મહત્વપૂર્ણ જીવન કૌશલ્ય, જેમ કે નાણાકીય સાક્ષરતા, ડિજિટલ સાક્ષરતા. ત્રીજું, વ્યાવસાયિક કૌશલ્ય, જેથી તેઓ રોજગારી મેળવી શકે. ચોથું, મૂળભૂત શિક્ષણ, એટલે કે પ્રાથમિક, માધ્યમિક સ્તરની સમકક્ષ. અને પાંચમું, સતત શિક્ષણ, જેમાં કળા, વિજ્ઞાન, સંસ્કૃતિ જેવા વિષયોમાં પોતાનો રસ કેળવી શકાય. અને આ કાર્યક્રમો માટે શાળા સંકુલ અને પુસ્તકાલયોનો પણ ઉપયોગ કરવામાં આવશે. હા, શાળા સમય પછી આ સંસાધનોનો ઉપયોગ પ્રૌઢ શિક્ષણ માટે કરવામાં આવશે. તો મિત્રો, આ હતું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નું સંપૂર્ણ અને વિગતવાર વિશ્લેષણ. અમે આશા રાખીએ છીએ કે તમને આ નીતિના દરેક પાસાની એકદમ સ્પષ્ટ સમજ મળી હશે. આ નીતિ માત્ર એક દસ્તાવેજ નથી, પણ 21મી સદીના ભારત માટેનું એક વિઝન છે. અને એક શિક્ષક તરીકે આ વિઝનને જમીન પર ઉતારવાની જવાબદારી આપણા સૌની છે. પરીક્ષાની દ્રષ્ટિએ આમાંથી ઘણા બધા પ્રશ્નો બની શકે છે, જેમ કે 5+3+3+4 માળખું, પારખનું પૂરું નામ, FLNનો લક્ષ્યાંક, HECIના વર્ટિકલ્સ અને શિક્ષકો માટેની નવી લાયકાત. આ સત્રને વારંવાર જોજો અને મહત્વપૂર્ણ મુદ્દાઓની નોંધ બનાવજો. જો તમને કોઈપણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછજો. અમે તમારા દરેક પ્રશ્નોનો જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશું. શિક્ષા એકેડમી ઓનલાઈન સાથે જોડાયેલા રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિષય અને નવી ઉર્જા સાથે. ત્યાં સુધી વાંચતા રહો, શીખતા રહો અને આગળ વધતા રહો. જય હિન્દ.